કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમાર રોશન. ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો અમે રાજ છે ને અહીંયા હોટલમાં રહ્યા હતા, તમે જો વિશ્વ કરવી તો ભાઈ મને ને વાસવામાં થોડા થોડા ફાફા પડે એટલે હો ભાઈ. હા, એટલે અમે રાતે અહીં હોટલમાં રહ્યા હતા. રાતે અમે કેટલા વાગે પૂગ્યા હતા ખબર? 1 વાગે. અને અત્યારે સવાર મસ્તીનું ગુડ મોર્નિંગ થઈ ગયું. એમ જરાક કોમેન્ટ કરી દેજો હું કેવોક લાગુ છું. અને સંતોષભાઈ ગાડી હેલ્પ કરે છે, તમે જો. એટલે હવે અહીંથી સંતોષભાઈ લઈ જાય જવાનું, કારણ કે હું તો અહીં દ્વારકા ને આવ્યો જ નથી. સંતોષભાઈ 3 વાર આવ્યા હતા, એટલે સંતોષભાઈને બધી ખબર હોય એટલે એ લઈ જાય ત્યાં જવાનું જ આપણે. તો તમે બ્લોગમાં બન્યા રહીજો, તમને આગળ બતાવીશું અમે ક્યાં જઈશું, શું કરીશું, શું કરવાના છીએ. અત્યારે છે ને હું અને સંતોષ બાઇક લઈને નથી જતા, હાલીને જાય છે દર્શન કરવા. એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. જો અહીંયા ફોન અલાઉડ થઈ છે એટલે તમને દર્શન કરાવીશ, બાકી હે ને તમારે દર્શન નહીં કરવાના થાય, કારણ કે ફોન જમા કરી લઈશ. ફોન જમા કરે તો ભાઈ સંતોષભાઈ એવું કહી છે ફોન જમા કરે. એનો તમે વ્યૂ જો ખાલી અત્યારે સવાર એમ. તો હાલો ચા પી લઈ, બીજું હોય તો ભાઈ અમે ચા ગોતતા હતા, ચા એ મળી ગઈ અમને, એટલે હવે છે ને ચા પી નાખી. અને તમે જો ઊન છે કંઈક, તમે જો પીપળો હે ને તો બદલો તો ગાઈસ તમે જો પીપળો હે, બીજું કઈ નથી. એટલે હવે છે ને ચાની ચુસ્કી મારી લઈ થોડીક. 2 ચા દઈ દે ને દાદા. તો ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે, તમે જો. તમે પેલા ચાની ચુસ્કી મારી લો, પછી હું મારી લઉં. હાલો તો હવે હે ને ચાની ચુસ્કી મારી લો, પછી તમને મળું. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સંતોષભાઈ જો તમે ફૂલ બાકાજી ગીમાં ચા પીવાનો છે. અમે હે ને ચાલી ચુસ્કી મારીને પાછા નીકળી ગયા છે. એટલે આ ભાઈ એમ કે वो अलग ही लेवल का बंदा था. એટલે બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું બધું. તમે જો અહીંની ટ્રાફિક ખાલી હોય તો ઓલા ઘડીક વારમાં બાકાજી કરી નાખી. જોયું તમે અમે હે ને દર્શન કરી લીધા. અને ટ્રાફિકની વાત કરું ને તો બહુ ટ્રાફિક છે. અને અત્યારે ગેટ બંધ કરી દીધો. હવે 1 કલાક પછી ગેટ ખુલશે. અમે સારુંથી વહેલા વહી ગયા, નકર બહુ મોડું થાય તો પછી બેસવાનું રહે. 1 કલાક પછી ગેટ ખુલવાનું છે. અને સંતોષ બેગ લેવા ગયો છે, અને આ લોકર રાખ્યું હતું આપણે અહીંયા. આ બધી વસ્તુ મૂકી દઈએ એમાં. એટલે હવે તો હાથમાં આવી ગઈ છે. હા ને ક્યારનો અહીં ઊભો હતો બારો, અને પાછો મને કહેતોય નથી. આવી ગયો છે ક્યારનો. અને તમે અહીં ટ્રાફિક જો, વાં તો બહુ ટ્રાફિક હતી, અહીં એવું બધું ટ્રાફિક છે તમે જો. હલે તાર નાવું તમે જો. અત્યારે હે ને બધા સ્નાન કરે, નાહી છે, અડધા ફોટા પાડે, નાહી છે ને બધું એવું હે. અને આની વિધિ શું કરવાની ભાઈ? આમાં નાખ દો એમ. અત્યારે જો બધા સ્નાન કરે છે. ટૂંકમાં આપણે તો નાઈને આવ્યા છે. તમને હે ને દરિયા કિનારે જઈને મળું, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળનો સીન તમને બતાવો.
જો તમે ગાઈ અહીંનો નજારો જો ટ્રાફિક બીજું કઈ દેખાતું જ નથી. હા ભાઈ જો ક્યાંથી આવો ભાઈ તમે? રાજકોટ થી એવું છે એમને? તો એ ભાઈ રાજકોટ થી અહીં દર્શન કરવા આવ્યા. જીજે 3. અચ્છા. અમારું જુનાગઢ 11. બોલ દે તો 11. ચેનલ નું નામ શું? આરકે બ્લોગ. હે હા નાખવાનો જોઈએ ને ભાઈ, સીન નાખવાનો જોઈએ ને. એક નંબર ગોમતી ઘાટ નો નજારો છે. હું કયો? ગોમતી ઘાટ નો નજારો એક નંબર છે. એવું છે, જરૂરથી મુલાકાત કરજો. એમ આવી જાઓ તમે કા એવું. અત્યારે આપણે સંતોષભાઈ સવાલ પૂછી કઈ બાજુ જાય સંતોષભાઈ આપણે? એ તો મને નથી હે તું અહીં 3 વાર તો આવ્યો છે. એવું એમ ને? તો ભાઈ હું દ્વારકા આવ્યો હતો ને ત્યારે હાવ નાનો હતો, એટલે એના માનો નહીં 2016માં 15માં એમ કંઈક હું આવ્યો હતો. હું કંઈક 8મું ભણતો ને ત્યારે આવ્યો. તે પછી હું આવ્યો જ નથી, અને અત્યારે ઠેઠ આવ્યો 2026માં. તમે જો દરિયાનો સીન ખાલી ફોટા પાડે છે. હાલો પાડી દો, હાલ કોઈ જા બોલી બાજુ જો આમ. તો હવે હે ને સંતોષને 1-2 ફોટો પાડી દઉં પછી તમને મળું. અને સંતોષને ફોટા પાડી દીધા. કેવી મજા આવી ભાઈ ફોટા પાડી દીધા? તો ભાઈ તમે અહીંયા આવો, ખતરનાક લોકેશન છે. તમે અત્યારે જો દરિયો ગાંડો થયો એ તમે ખાલી જો. સંતોષ નથી થયો, ગાંડો દરિયો થયો. એમ અહીંયા હજી ફોટા પાડવા તો એને હજી ફોટા પાડવા, ફોટા પાડી દઉં પછી તમને મળું. અત્યારે હે ને તમારા ભાઈ હોય 1-2 ફોટા પાડી લીધા હે, અને સંતોષભાઈ પાડી દીધા, પણ મને કઈ જામી નહીં, એટલે આપણે હે ને એને મોકલવા થતા નથી. એને ફોટા પેલા જ મેં ચોખવટ પડી હતી, ભાઈ તારા ફોટા હે ને મારા હારા નહીં ભાઈ ને, એટલે હું તારા નહીં મોકલું. એમ કહીશ તો હું ફોન લઈ લઈ. અત્યારે અમે ઉપરની સાઈડ આવ્યા, ત્યાંથી તમને દરિયા કિનારો બતાવું કેવોક લાગે. અહીંથી તો 1 નંબર લાગતો, ત્યાં મોજા જ એટલા આવતા હતા. હાલો તમને બતાવું. મને સંતોષભાઈ જાય, કારણ કે એક રીલ બનાવી છે, એટલે તમે જો મોજા જો ખાલી આવે. તો સંતોષે બેગ મૂકી દીધો, અને હવે અમે બે જાવું થોડાક આગળ, અને 1 નંબર રીલ બને નાખ્યું ફૂલ બાકાજીકી વાળી. તમે જો તો મળું હવે થોડીક વાર પછી. અત્યારે હે ને હું ને સંતોષ પાછા નીકળી ગયા છીએ. હવે આપણે અહીંથી બેટ દ્વારકા જવાનું, તો અહીંથી અમે હે ને હવે બેટ દ્વારકા જવાના છીએ. હવે સંતોષભાઈ લઈ ગયા અહીંયા સાચું. તમે જોવાનું લોકેશન 20 મિનિટ મેપમાં ખોટી ગયા. આમથી આમ ગોતતા હતા. મેપમાં કોઈ વાત દેવી પડતી જ નથી. ઘડીક આગળ વહી જાય, ઘડીક પાછળ વહી જાય. લ્યો હવે આ જો અહીંથી ક્યાંકથી હાલવાનું છે. આમ જો તમે આવી જગ્યા ઉપર રસ્તો ટૂંકમાં અમે બેકાર ચૂની લીધો છે એટલે. અને અહીં જો કામકાજ ચાલુ છે, કાંઈક બને છે.
અત્યારે હે ને માન ગાડી પાસે ભૂગી ગયા છે તમે જો, એટલે હવે અહીંથી ફૂલ બાકાજીકીમાં બેટ દ્વારકા જવાનું, એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને મળું આગળ. અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ. સંતોષભાઈ બહુ ખોદા ખવરે એની કઈ વાત પૂછો, નજીકથી ખવડાવવાનો છે તો આમથી આમ ધક્કા જોવો તમે. અત્યારે અમે બહાર નીકળી ગયા ફૂલ બાકાજીકીમાં, અને તમે દ્વારકા આવો એટલે તમને બહુ જ મજા આવવાની. શું કેવું, બહુ જ મજા આવી છે, એટલે બ્લોગમાં બનાવી દેજો, મળું તમને આગળ. અત્યારે હે ને અમે થેલો બેલો મૂકી દીધો હે ભાઈબંધનું રૂમ, ભાઈબંધનું ગેરેજ છે ને રૂમ, ત્યાં અમે થેલો મૂકી દીધો હે, અને આ ગાડી લઈને અહીંથી બેટ દ્વારકા જવાનું છે, એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. જોકે થેલી આપણે લઈ લીધી છે ભેગી, કારણ કે આમાં વસ્તુ છે. આ ભાઈને હે ને શર્ટ બદલાવો, એટલે અમે હે ને આમાં શર્ટ નાખી દીધો હે ફૂલ બાકાજીગીમાં, અને હવે ટૂંક સમયમાં જ અહીંથી અમે નીકળવાના છે. એ ભાઈ જો ફૂલ તૈયારી કરી લીધી, રૂમાલ બાંધી લીધો હે. દ્વારકાના જે મેન પુલ છે ને એ ભૂગી ગયા છે. તમે જો એ બધા એને ફોટા પડે પુલ બાકાજીકીમાં એ પાછા, અને સંતોષભાઈ ઊભા છે. તમે જો એને સ્પેશિયલ ફોટો પાડવો હતો ને, એટલે અહીં ગેટે આવ્યા હતા અમે સ્પેશિયલ ફોટા પાડવા, એટલે હવે એને ફોટા પાડી લઈ પછી તમને મળવા. હું ને સંતોષભાઈ બેઠા હતા બારી ઉપર, ને આ ભાઈ આવી ગયા છે સાઈઝ લઈને. તમે જો તમે એ ભાઈ બનાવે છે. બેઠા બેઠા ને ક્યારના બોર થઈ ગયા હતા બે, એટલે હાલ જો કે મજા આવતી, લાંબો થઈ ગયો આપડો, એટલે મને બહુ મજા નહોતી આવતી. એટલે મેં કીધું હવે હે ને આપણો સામાન લઈને આપણે નીકળી જઈએ રીલ શૂટ કરવા. એટલે હે ને હું અને સંતોષ બે જઈએ છીએ રીલ શૂટ કરવા. તો કે એની હું રીલ બનાવી દઈ એક નંબર, પણ એ મારી રીલ કેવી બનાવે છે પછી હું તમને બતાવાય. યુટ્યુબમાં હું એને શોર્ટ વિડીયો નાખી કેવી રીલ બનાવે એ પછી હું તમને બતાવી. તમે જોઈજો, કોમેન્ટ કરજો કેવી છે, એકવાર જરૂરથી તમે જોઈજો, ભૂલતા નહીં તમે, બરોબર. અને તમે જો લોકેશન જો ગઈ એક નંબર લોકેશન છે. આપણે આ સાઈડમાં જવાનું છું, આ સાઈડમાં નીકળી ગાડીઓ જઈ છે, આપણે ઓલી સાઈડ જાય તો અમે એને સામેની સાઈડમાં જઈએ છીએ. તમે બ્લોગમાં બન્યા રહીજો. રીલ એક બનાવી નાખું આ ભાઈને, અમારે ઓગસ્ટભાઈ. તમે એવું વિચારો, કારણ કે આ બાજુથી સીન લીધો ને તો જો તમે આ બાજુ છે ને કાળું કાળું જ બતાવે, એટલે આ બાજુ સીન નથી લેવાનો. આગળ જઈ હતી ને આ બાજુ સાઈડમાં જ લેવો, કારણ કે આ બાજુ જો તમે થોડોક પ્રકાશ આવે ને એટલે એક નંબર બતાવે. મારા ઓગસ્ટભાઈને કંઈ બહુ ખબર નથી પડતી, ફોનમાં બાકાજીકી કર્યા રાખે, એટલે તમે બ્લોગમાં બન્યા રહ્યો. અહીં જો ઘણા ફોટા પાડે છે, રીલ શૂટ કરે છે. હા, એટલે આમ જાય એટલે આવે ને ઓલી બાજુ, ઓલી બાજુ આવું નથી, આવું ઓલી બાજુ સાઈડ આ બાજુ આવે. હા, એટલે આમ આગળ જવું પડે ને આપણે.